કડોદરા વિસ્તારમાં રાત્રે પડેલા વરસાદને કારણે ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયા. કલેક્ટરે વરસાદ પૂર્વે યોજેલી મિટિંગને હાઈવે ઓથોરિટીને કોઈ અસર થઈ નથી. રાત્રે 10 વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં સૌથી વધારે વરસાદ પલસાણા તાલુકામાં 159 મિલીમીટર નોંધાયો હતો. પલસાણા તાલુકાના કડોદરા અને ચલથાણ વિસ્તારમાં ગત રાત્રે પડેલા વરસાદને કારણે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના અભાવે હાઈવેને અડીને આવેલા વિસ્તારોમાં ઠેર ઠેર ઘૂંટણ સુધીના પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને ખાસ કરીને ચલથાણ સંજીવની હોસ્પિટલ હાઈવે ઉપર વરસાદી પાણીના નિકાલનો અભાવ અને પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે ચોમાસા પહેલાં જિલ્લા કલેક્ટર કચેરીએ તમામ અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી અને વરસાદનું પાણી ભરાય નહીં તે માટે કામગીરી કરવાની સૂચનાની કોઈ અસર હાઈવે ઓથોરિટીને થઈ નહીં. મિટિંગ માત્ર છાપામાં સમાચાર લખાવી કામગીરી કરી રહ્યાનું માત્ર કાગળ ઉપર હોય તેવું લોકો કહેવા લાગ્યા હતા. સંજીવની હોસ્પિટલમાં આવતા લોકોને ઘૂંટણ સુધીના પાણીમાં આવવાની નોબત આવી હતી. તેવી જ રીતે કડોદરા 4 રસ્તાની આસપાસ વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગત રાત્રિના 10 વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં સૌથી વધારે પલસાણા તાલુકાના 159 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે સૌથી ઓછો 84 તાલુકામાં 30 મિલીમીટર નોંધાયો હતો.